નીતિ આયોગનો પરિચય જીપીએસસી, નેટ, સ્લેટ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી. અગાઉના વિડીયોમાં જોઈ ગયા વૈશ્વિકીકરણ વિશે. આ વિડીયોમાં નીતિ આયોગ, તેના ઉદ્દેશ્યો, ટીમ નીતિ 2021, કાર્યમાળખું, હાર્દરૂપ 2 હબ, આયોજન પંચ અને નીતિ આયોગ વચ્ચેનો તફાવત અને સારાંશરૂપ મુદ્દાઓ. પૂર્વ ભૂમિકા. બદલાતી આર્થિક પરિસ્થિતિ સાથે રાજ્ય સરકાર આર્થિક વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવે તે હેતુથી આયોજન પંચના સ્થાને નીતિ આયોગની રચના કરવામાં આવી. આયોજન પંચ જે 1951થી 2017 સુધી કાર્યરત રહ્યું, તેની જગ્યાએ સરકારે 1 જાન્યુઆરી 2015થી નીતિ આયોગની સ્થાપના કરી. નીતિ આયોગનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે. નોંધનીય છે કે નીતિ આયોગ એ નાણાં પંચ કે ચૂંટણી પંચની જેમ સંવૈધાનિક નથી. નીતિ આયોગ પંચવર્ષીય યોજનાના સ્થાને ક્ષેત્રવાર, મધ્યમ તથા લાંબા ગાળાના આયોજન પર ભાર મૂકે છે. લાંબા ગાળા માટે વિઝન ડોક્યુમેન્ટ 15 વર્ષ, મધ્યમ ગાળા માટે સ્ટ્રેટેજી પ્લાન 7 વર્ષ અને ટૂંકા ગાળા માટે એક્શન પ્લાન 3 વર્ષ જોવા મળે છે. નીતિ આયોગના ઉદ્દેશ્યો. નીતિ આયોગના વિવિધ ઉદ્દેશ્યો અહીં સ્ક્રીન પર અંગ્રેજીમાં આપેલા છે. જોઈએ એક પછી એક આ ઉદ્દેશ્યો શું છે. રાજ્યોની સક્રિય ભાગીદારી સાથે રાષ્ટ્રનો વિકાસ. કોઓપરેટિવ ફેડરલિઝમ. ગ્રામ્ય સ્તરે યોજનાઓ વિકસાવવી અને તેનું ઉચ્ચ કક્ષાએ સંકલન કરવું. આર્થિક લાભથી વંચિત રહેલા વર્ગો પર ખાસ ધ્યાન આપવું. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ આર્થિક નીતિઓ ઘડવી. વ્યૂહાત્મક અને લાંબા ગાળાની નીતિ અને માળખું તૈયાર કરવું અને તેનું મૂલ્યાંકન કરવું. થિંક ટેન્ક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થા, સંશોધન સંસ્થાઓ અને સ્ટેક હોલ્ડર્સ વચ્ચે નીતિ વિષયક ભાગીદારીને પ્રોત્સાહન આપવું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, પ્રેક્ટિશનર્સ તથા અન્ય લોકોના સહયોગ વડે જ્ઞાન, નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવું. ઝડપી વિકાસ સાધવા માટે આંતરક્ષેત્રીય અને આંતર વિભાગીય સમસ્યાઓના સમાધાન માટે એક મંચ ઊભું કરવું.
આધુનિક રિસોર્સ સેન્ટર જાળવવા માટે સુશાસન અને ટકાઉ અને ન્યાયી વિકાસની શ્રેષ્ઠ પ્રણાલીઓ પર સંશોધન કરવું. આવશ્યક સંસાધનોની જાણકારી મેળવવી અને આ અંગેના કાર્યક્રમો તથા નીતિઓનું સક્રિય મૂલ્યાંકન કરવું. કાર્યક્રમો અને નીતિઓના અમલ માટે ટેકનોલોજી અપગ્રેડેશન અને જરૂરી ક્ષમતા નિર્માણ પર ભાર મૂકવો. નીતિ આયોગની ટીમ અધ્યક્ષ પ્રધાનમંત્રી હોય છે. પ્રથમ અને વર્ષ 2021માં શ્રી નરેન્દ્ર મોદી. ગવર્નિંગ કાઉન્સિલ તેમાં રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ હોય છે. ક્ષેત્રીય પરિષદ વિશિષ્ટ મુદ્દાઓ માટે હોય છે. નિષ્ણાંતો હોય છે. પ્રધાનમંત્રી દ્વારા આમંત્રિત હોય છે અને પૂર્ણકાલીન સંગઠનાત્મક માળખું હોય છે. નીતિ આયોગની ટીમ 2021 જોઈએ તો ઉપાધ્યક્ષ એટલે કે વાઇસ ચેરમેન પ્રધાનમંત્રી દ્વારા નિયુક્ત ડૉક્ટર રાજીવ કુમાર. એમનું ચિત્ર અહીં જોઈ શકો છો. તેઓ અર્થશાસ્ત્રી છે અને 2015માં સૌપ્રથમ અરવિંદ પનગડિયા એ વાઇસ ચેરમેન હતા. મિનિસ્ટર ઓફ સ્ટેટ રાવ ઇન્દ્રજીત સિંહ એમપી છે. પૂર્ણકાલીન સભ્યો પ્રોફેસર રમેશચંદ, શ્રી વી કે સારસ્વત અને ડૉક્ટર વી કે પોલ. એક્સ ઓફિશિયો મેમ્બર્સ તેનું લિસ્ટ અહીં જોઈ શકો છો. આ ઉપરાંત સ્પેશિયલ ઇન્વાઇટીસ છે તેનું લિસ્ટ પણ અહીં જોઈ શકો છો. મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ અમિતાભ કાંત. તેઓ ભારત સરકારના સચિવ સ્તરના અધિકારી અને નિશ્ચિત સમય માટે પ્રધાનમંત્રી દ્વારા નિયુક્ત છે. નીતિ આયોગનું કાર્યમાળખું. નીતિ આયોગનું કાર્યમાળખું આ રીતે છે. નંબર 1 ડિઝાઇન પોલિસી એન્ડ પ્રોગ્રામ ફ્રેમવર્ક. નંબર 2 ફોસ્ટર કોઓપરેટિવ ફેડરલિઝમ. નંબર 3 મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન અને નંબર 4 થિંક ટેન્ક એન્ડ નોલેજ એન્ડ ઇનોવેશન હબ. નીતિ આયોગના હાર્દરૂપ 2 હબ. તો 2 હાર્દરૂપ હબ છે. નંબર 1 ટીમ ઇન્ડિયા હબ, ટૂંકમાં એને TIH કહે છે. અને નંબર 2 જ્ઞાન અને નવીનતા હબ, ટૂંકમાં એને KIH
તરીકે પણ ઓળખવામાં આવે છે. ટીમ ઇન્ડિયા હબનું કાર્ય કેન્દ્ર સાથે રાજ્ય સરકારનો સહકાર સાધવાનું છે. જ્ઞાન અને ઇનોવેશન હબનું કાર્ય નીતિ આયોગની થિંક ટેન્ક ક્ષમતાઓ ઊભી કરવાનું છે. નીતિ આયોગના અસરકારક શાસનના 7 આધાર સ્તંભો. તો નીતિ આયોગ કેટલાક પિલર્સ પર આધારિત છે. 7 પિલર્સ છે ઇફેક્ટિવ ગવર્નન્સના સંદર્ભમાં. પ્રો પીપલ, પ્રો એક્ટિવિટી, પાર્ટિસિપેશન, એમ્પાવરિંગ, ઇન્ક્લુઝન ઓફ ઓલ, ઇક્વાલિટી અને ટ્રાન્સપરન્સી. જોઈએ એક પછી એક આ પિલર્સ શું છે. પ્રો પીપલ એટલે સમાજની આકાંક્ષાઓ પૂર્ણ કરવી. પ્રો એક્ટિવિટી એટલે નાગરિકોની જરૂરિયાતો માટે. ભાગીદારી એટલે નાગરિકની ભાગીદારી. સશક્તિકરણ એટલે તમામ બાબતોમાં સશક્તિકરણ, ખાસ કરીને મહિલાઓ માટે. બધાનો સમાવેશ, તેમાં જ્ઞાતિ જાતિને ધ્યાનમાં લીધા વિના બધા લોકોનો સમાવેશ. સમાનતા એટલે બધાને સમાન તક પૂરી પાડવી, ખાસ કરીને યુવાનો માટે. અને પારદર્શિતા એટલે સરકારને પારદર્શી અને રિસ્પોન્સિવ બનાવવી. આયોજન પંચ અને નીતિ આયોગ વચ્ચે શું તફાવત? આયોજન પંચની વાત કરીએ તો તેની અંદર યોજનાના અમલની સત્તા જોવા મળે છે. નીતિ આયોગમાં સલાહકાર કે થિંક ટેન્ક છે. યોજનાના અમલની સત્તા જોવા મળતી નથી. આયોજન પંચ, તેમાં કેન્દ્રનું વધુ વર્ચસ્વ, રાજ્યોની ઓછી ભાગીદારી છે. નીતિ આયોગમાં સહકારી સંઘવાદ પર આધારિત છે અને રાજ્યો સમાન ભાગીદાર જોવા મળે છે. આયોજન પંચમાં સચિવોની નિમણૂક સામાન્ય પ્રક્રિયા દ્વારા થાય, જ્યારે નીતિ આયોગમાં સીઈઓ સચિવ કક્ષાની વડાપ્રધાન દ્વારા નિયુક્તિ જોવા મળે છે. આયોજન પંચમાં ટોપ ટુ ડાઉન આયોજન અભિગમ જોવા મળે છે, જ્યારે નીતિ આયોગમાં બોટમ ટુ ટોપ આયોજન અભિગમ જોવા મળે છે. આયોજન પંચમાં રાજ્યો પર નીતિઓના અમલનો આદેશ જોવા મળે છે, જ્યારે નીતિ આયોગમાં નીતિઓ લાદવાનો આદેશ જોવા મળતો નથી. આયોજન પંચમાં મંત્રાલયો અને રાજ્ય સરકારોને ભંડોળ ફાળવણીની સત્તા જોવા મળે છે. નીતિ આયોગમાં ભંડોળ ફાળવણીની સત્તા નથી. આ સત્તા નાણાં પ્રધાનને આપવામાં આવેલી છે. આયોજન પંચમાં અંશકાલીન સભ્યોની કોઈ જોગવાઈ નથી. નીતિ આયોગમાં અંશકાલીન સભ્યોની જોગવાઈ જોવા મળે છે. આયોજન પંચમાં કેન્દ્ર દ્વારા યોજનાનું ઘડતર, ત્યારબાદ રાજ્ય દ્વારા અમલ, જ્યારે નીતિ આયોગમાં રાજ્ય સાથે ચર્ચા બાદ કેન્દ્ર દ્વારા યોજનાનું ઘડતર. તો આ રીતે વિવિધ બાબતોમાં અગાઉનું આયોજન પંચ અને હાલનું નીતિ આયોગ, આ બંને વચ્ચે આપણને તફાવત જોવા મળે છે. નીતિ આયોગ વિશે મુખ્ય સારાંશ. નીતિ આયોગનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015. નીતિ આયોગ સંવિધાનિક સંસ્થા નથી. લાંબા ગાળા માટે વિઝન ડોક્યુમેન્ટ 15 વર્ષ, મધ્યમ ગાળા માટે સ્ટ્રેટેજી પ્લાન 7 વર્ષ અને ટૂંકા ગાળા માટે એક્શન પ્લાન 3 વર્ષ. અધ્યક્ષ પ્રધાનમંત્રી પ્રથમ અને વર્ષ 2021માં શ્રી નરેન્દ્ર મોદી. ગવર્નિંગ કાઉન્સિલ
રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ, ક્ષેત્રીય પરિષદ વિશિષ્ટ મુદ્દાઓ માટે નિષ્ણાંતો પ્રધાનમંત્રી દ્વારા આમંત્રિત, ઉપાધ્યક્ષ પ્રધાનમંત્રી દ્વારા નિયુક્તિ વર્ષ 2021માં ડૉક્ટર રાજીવ કુમાર, 2015માં અરવિંદ પનગડિયા. નીતિ આયોગના હાર્દરૂપ 2 હબ, ટીમ ઇન્ડિયા હબ અને જ્ઞાન અને નવીનતા હબ. નીતિ આયોગ અસરકારક શાસનના 7 આધાર સ્તંભો પર આધારિત છે. તો આ વિડીયો દ્વારા નીતિ આયોગના પરિચય વિશે ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે. નેક્સ્ટ વિડીયોમાં નીતિ આયોગ યાદ રાખવાની ટ્રીક.